વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પાટણ દ્વારા જિલ્લા કલેક્ટરને ઘી કાંટા અમદાવાદ મેરેજ કચેરી મુખ્ય રજિસ્ટ્રાર MM સૈયદ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની સૂચના અનુસાર વિવિધ સમાજોના આગેવાનો ભેગા થઈને આજ રોજ તારીખ 18 માર્ચ 2026ના પાટણ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને સરકારી કર્મચારી MM સૈયદ વિરુદ્ધ કે જે ઘી કાંટા અમદાવાદ મેરેજ રજિસ્ટ્રાર કચેરીના મુખ્ય રજિસ્ટ્રાર તેમની સત્તા અને પદનો દુરુપયોગ કરી ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાના મામલે તેમની વિરુદ્ધ તપાસ કરીને એમની ઉપર કડક કાર્યવાહી થાય તે અનુસંધાને આવેદનપત્ર આપ્યું હતું। તારીખ 3/3/2026ના રોજ અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવેલ સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કચેરીમાં મુખ્ય રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા MM સૈયદ વિરુદ્ધ ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। વધુ વિગત જાણવા મળેલ કે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કાર્ય સમય પહેલા વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના રીતે લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। સામાન્ય રીતે કચેરીનો કાર્ય સમય સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે। તેમ છતાં શ્રી MM સૈયદ સવારે અંદાજે 9 વાગ્યે કચેરીના હાજર રહી આ કાર્યવાહી કરી હતી। આ બાબતની જાણ થતાં ત્યાં હાજર કેટલાક વકીલો દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને એના વિરોધમાં હોબાળો પણ થવા પામ્યો હતો। આ ઘટનાને કારણે સમાજમાં ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે। બીજી વિગત એ પણ સામે આવી છે કે આ લગ્ન નોંધણી વખતે વસીમ નામનો એક ઇસમ MM સૈયદની ઓફિસમાં હાજર હતો અને તેણે આ ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે। તેથી તે વ્યક્તિ કોણ હતો, સરકારી કચેરીમાં તે કોની પરવાનગીથી હાજર હતો, તેમજ MM સૈયદનો કોઈ વહીવટદાર કે સહભાગી છે કે શું તે બાબતે તપાસ કરવામાં આવે। આ અનુસંધાને માંગ છે કે 1. મુખ્ય રજિસ્ટ્રાર MM સૈયદને તાત્કાલિક અસરથી ફરજમાંથી મોકૂફ કરવામાં આવે। 2. તેમની અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણી પ્રક્રિયાની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે। 3. તપાસ દરમિયાન જો સત્તાનો દુરુપયોગ સાબિત થાય તો એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। 4. આ ઘટનામાં સંડોવાયેલા વસીમ નામના વ્યક્તિની ભૂમિકા અંગે પણ વિગતવાર તપાસ કરી જો તે દોષી હોય તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે। ઉપરોક્ત પ્રકારની આટલી માંગ સાથે રાકેશભાઈ પટણી, નગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ પાટણે જણાવ્યું હતું કે જો આની ઉપર તપાસ કે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગળના સમયે અમે ઉગ્ર આંદોલન કરીશું। પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ। આજે શું કાર્યક્રમ હતો? બસ આજે અમારો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જે ઘી કાંટા સ્થિત જે MM સૈયદ નામના વ્યક્તિએ એના પદનો દુરુપયોગ કરીને જે કચેરી નોર્મલી બધી મોટાભાગની સરકારી કચેરીઓ જે 11 વાગ્યે ખુલે છે એની જગ્યાએ એ વ્યક્તિ મેરેજ રજિસ્ટ્રારના અધિકારી તરીકે છે અને એ 11 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યે એ એમના ઘી કાંટા સ્થિત ઓફિસમાં આવે છે, કચેરીમાં આવે છે અને જે આપ સૌ જાણો છો એ પ્રમાણે કારોલીની દીકરી છે, હિન્દુ દીકરી, જેને ખોટી રીતે જે જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા એને ફસાવવામાં આવી છે અને એના જે મેરેજ રજિસ્ટરમાં આવી અને 9 વાગ્યે ઓફિસ ખોલાવી અને એના લગ્નની નોંધણી કરાવવા માગતા હતા। આ લગ્નની નોંધણી 9 વાગ્યે કેમ કરવામાં આવી, ખરેખર એની પણ તપાસ થવી જોઈએ। અત્યાર સુધીમાં આવી રીતે MM સૈયદ દ્વારા 9 વાગ્યે કેટલા લગ્ન કરાવવામાં આવ્યા જે ઓફિસના બીજા કર્મચારીના ધ્યાનની બહાર છે એની પણ જાંચ થવી જોઈએ। એક SITની રચના થવી જોઈએ અને આ MM સૈયદ સામું કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી બધાની માંગ છે। આવી ઘટનાઓ જો બનતી રહે આપણે શું એક્શન લેશે? આવી જો ઘટનાઓ બનતી રહેશે તો અમે આવી રીતના સરકારને સાથે રહીને કાયદાકીય રીતે આવા અધિકારીઓને અમે પર્દાફાશ કરીશું। આવા અધિકારીઓની સામે અમે કાયદાકીય રીતેની બધી પ્રોસેસ અમે કરીશું। સાંભળવા મળ્યું છે કે અંદર કોઈ સલીમ કરીને છે। બિલકુલ સાચી વાત છે। એ કચેરીમાં એક સલીમ નામનો વ્યક્તિ પણ અંદર હાજર હતો। એને બધા દસ્તાવેજો એને ડિસ્ટ્રોય કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પણ માલુમમાં આવ્યું છે। આ જે સલીમ નામનો વ્યક્તિ છે એ ખરેખર MM સૈયદનો વહીવટીદાર છે કે શું એની પણ તપાસ થવી જોઈએ। એને કયા કયા કાગળો, કયા કયા દસ્તાવેજો અત્યાર સુધીમાં નાશ કર્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને એ વ્યક્તિ કર્મચારીના હોવા છતાં પણ સલીમ નામનો વ્યક્તિ એ 9 વાગ્યે એ કચેરીમાં શું કરતો હતો એની પણ તપાસ થવી જોઈએ। અમારા ધ્યાન મુજબ MM સૈયદ નામના વ્યક્તિએ આજ સુધીમાં ઘણા બધા આવા ખોટા લગ્ન કરાવ્યા છે
અને જે લવ જિહાદને પ્રાધાન્ય આપ્યું છે એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે. અમને એવી પણ માહિતી છે કે જે ઉત્તર પ્રદેશની અંદર છાંગુર બાબા કરીને વ્યક્તિ છે, જે અગાઉ પણ તમે જાણો છો કે એ આવા ધર્માંતરણ અને લવ જિહાદના કેસીસમાં હાલ ત્યાં છે, એની પણ કદાચ ક્યાંય ને ક્યાંય એ ઘટનાથી આ વ્યક્તિ લિંક હોય એવી પણ અમને શંકા છે. એટલે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે એ આવેદન આપીને અમે એમને રજૂ કરવા માગીએ છીએ કે આવા અધિકારી સામે એસઆઈટીની જાંચ થાય, એસઆઈટીની કમિટીની રચના થાય અને એની કાયદેસરની કાર્યવાહી થાય, જેથી કરીને આવનારા સમયમાં એક પણ હિન્દુ દીકરી આવી રીતે ખોટી રીતે ફસાય નહીં એની સચોટ રહે. આપનું નામ? મારું નામ રાકેશ પટની, વિશ્વ હિન્દુ પરિષદ નગર મંત્રી.